દીકરી જીવતી છે કે મરી ગઈ? સાહેબ, તમાશા તમે બનાવ્યા છે. 17 દિવસ થઈ ગયા. ગઈકાલે તમે ફરિયાદ દાખલ કરી છે. આદિવાસી સમાજની 13 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે. આ વાતને લઈને મામલો મેદાને ચડ્યો છે અને અલ્પેશ પરમાર શું બોલ્યા છે. ની ઉપર બળાત્કાર થયો કે એને મારી નાખી કે એને ટુકડા કરીને કઈ ફેંકી દીધી, કઈ હતો પતો નથી. આ પીઆઈ શરમ કરવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું. હું કલ્પેશ પરમાર, જનતા સેના અધ્યક્ષ, આ બેનની જોડે અહીંયા ધરણા પર બેસું છું. આ બેનની દીકરીને જ્યાં સુધી બેન તમે રોવાની જરૂર નથી. તમે તમારે જરાય રોવાની જરૂર નથી. તમારી દીકરીને કઈ નહીં થાય. હું બેઠો છું. ફરિયાદ કરો, જે કરવું એ કરો. ગુજરાતના તમામ આગેવાનોને કહેવા માંગુ છું, આજે હું મરી જાઉં તો મને મંજૂર છે. આ પીઆઈની જે નાટક છે, જે તાઇફા કર્યા, સામાજિક આગેવાનોને કહે છે કે તમાશો કરે છે, તેમને કહું છું હું અહીંયા બેઠો છું. કરો, જો ફરિયાદ કરવી હોય. તમારે બેન રડવાની જરૂર નથી. ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીને શોધી લાવો, ને તો તમને શરમ કરો.